પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર શું કઈ રીતે કામ કરે એ આપણે જોયું હતું. આની અંદર માલિકીના ભંડોળ જોતા હતા. ઇક્વિટી શેર છે એ કંપનીના કેવા માલિકો છે? કંપનીના એ લોકો સાચા માલિકો છે, બરાબર છે. જ્યારે આ લોકો નામના માલિકો છે. તો અહીંયા આ છેલ્લે મૂડી પરત થાય, આની તો કે પહેલા પરત થાય. આ કંપનીના અંત સુધી હોય, આ જ્યાં સુધી નફો મળે ત્યાં સુધી હોય. તો આપણે સ્ટાર્ટ કરવાનું છે હવે ઇક્વિટી શેર. ઇક્વિટી શેર ત્રણ પ્રકારના છે. એક સામાન્ય ઇક્વિટી શેર છે, એક સ્વેટ ઇક્વિટી શેર છે અને અન્ય પ્રકારના ઇક્વિટી શેર છે. જ્યારે પ્રેફરન્સ શેર 20 વર્ષ પહેલા પરત કરાય એવા અને 20 વર્ષ પછી પરત કરાય એવા, અને રાખી મૂકેલ મૂડી એટલે કે રોકડ અનામત આપણી અલગથી જોવાની છે. તો આપણે ઇક્વિટી શેર થી સ્ટાર્ટ કરવાનું છે. તો કોને કહેશું ઇક્વિટી શેર? જે શેરનો ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત કરવાનો છેલ્લો હક હોય, એટલું અંડરલાઈન કરો. ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત કરવાનો સૌથી છેલ્લે હોય એને આપણે અહીંયા ઇક્વિટી શેર તરીકે આપણે ઓળખીએ છીએ. ઇક્વિટી શેર ધારકોને મૂડી સૌથી છેલ્લે પરત મળે. સૌથી છેલ્લે એટલે સૌથી પહેલા ડિબેન્ચર ધારકને મળે, પછી પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે અને પછી છેલ્લે અહીંયા મળે છે કોને? ઇક્વિટી શેર હોલ્ડરોને. તો લાક્ષણિકતાઓની વાત કરીએ તો આ લોકો કેવા છે? તો કે આ લોકો કંપનીના સાચા માલિકો છે. આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે, બરાબર છે ને? આ લોકો કંપનીના વફાદાર માલિકો છે, સાચા અને વફાદાર માલિકો છે. કારણ કે આ લોકો પૈસા કેવા છે? સૌથી છેલ્લે પરત મેળવે છે. અને પ્રેફરન્સ શેર હોલ્ડર કરતા આ લોકો વધુ જોખમ ઉઠાવે છે, કારણ કે આ લોકોને પૈસા ક્યારે મળે છે? સૌથી છેલ્લે, બરોબર છે. પછી આપ્યું છે આપણે મતાધિકાર. તો સામાન્ય ઇક્વિટી શેર ધારકને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર હોય. શેર દીઠ મત એટલે શું થાય? તમારી પાસે જેટલા શેર હોય ને એટલા તમે વોટિંગ આપી શકો. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે 10 મત હોય, 10 શેર હોય તો 10 મત આપી શકો. 1 લાખ હોય તો 1 લાખ આપી શકો. પછી ડિવિડન્ડ. તો ડિવિડન્ડ આ લોકોનો દર કેવો છે? અનિશ્ચિત છે. જ્યારે પ્રેફરન્સ શેર ધારકોનો ડિવિડન્ડનો દર કેવો હોય? નિશ્ચિત હોય. આ લોકોને સૌથી છેલ્લે ડિવિડન્ડ મળે, એની પહેલા કોને મળે? પ્રેફરન્સ શેર હોલ્ડરને. નફા સાથે સંબંધમાં વાત કરીએ તો આ પ્રકારના શેર હોલ્ડરને મળતો ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે. જો નફો થાય તો ડિવિડન્ડ મળે અને નફામાં વધઘટ થાય તો ડિવિડન્ડના દરમાં પણ શું થાય? વધઘટ થાય. એટલે નફો વધુ તો ડિવિડન્ડ મળે અને નફો નહીં થાય તો ડિવિડન્ડ નહીં મળે. અને આ લોકો ડિવિડન્ડ ક્યારે મળે છે? સૌથી છેલ્લે. સામાન્ય સભામાં આ લોકોને હાજર રહેવાનો અધિકાર છે, મત આપવાનો અધિકાર છે અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર છે. સંચાલકો એટલે અહીંયા આપણા થશે બોર્ડ ઓફ ડાયરેક્ટર. બોર્ડ ઓફ ડાયરેક્ટરને ઇલેક્શનમાં ચૂંટવાનો પણ આ લોકોને અધિકાર છે. જો આ બધી વસ્તુઓ ઇક્વિટી શેર ધારકો માટે છે, આવું બધું પ્રેફરન્સ શેર ધારકોને મળશે સુવિધા નહીં. મૂડી પરત આ લોકોને ક્યારે મળે છે? તો કે આ લોકોને મૂડી પરત કંપની ના અંત સુધી આ લોકોને મૂડી છે કંપનીમાં રોકાયેલી હોય. તો શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત આપવામાં આવતી નથી. તો ક્યારે પરત આપવામાં આવશે? તો કે કંપનીના વિસર્જન સમયે નાણાં પરત મળશે. આ લોકોને પૈસા કંપનીના વિસર્જન સમયે પૈસા મળે, રિટર્ન. જ્યારે આની પહેલા મૂડી પરત મેળવવાનો અધિકાર કોનો છે? પ્રેફરન્સ શેર હોલ્ડરનો. વિસર્જન તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ લોકોને પૈસા મળે. જો રકમ વધે તો આ લોકોને મૂડી પરત કરવાની, બાકી રકમ ન વધે તો નહીં કરવાનું. આ બધું અંડરલાઈન કરવાનું છે. હા, ના નહીં કરવાનું. આ નથી લખવાનું, આટલું લખવાનું છે, અંડરલાઈન નથી કરવાનું. આ લખ્યું ને એટલું લખવાનું એના પછી.
લાયકાતના શેર તો કે સંચાલકો બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ હોય તો સંચાલકોની સંમતિ આપીને શેરને લાયકાતના શેર તરીકે ગણવામાં આવે છે. લાયકાતના શેર એટલે એને આપણે અંગ્રેજીમાં કહેશું રાઇટ ઓફ શેર્સ. બરાબર છે. અહીંયા તમારો જે અધિકાર છે એને લગતા શેર, એટલે કે તમારે કંપનીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર બનવું હોય તો અમુક ટકા કંપનીના શેર ખરીદવા પડે કમ્પલસરી, તેને કહેવાય લાયકાતના શેર. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ કંપનીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર બનવું હોય તો એ કંપનીના 10 લાખના શેર ખરીદવા પડે તો એ થઈ જાય તમારા લાયકાતના શેર. એ તમે વેચી ન શકો. જ્યારે તમે સંચાલક તરીકે રિમૂવ થાવ ત્યારે વેચી શકો. મૂડી લાભની વાત કરીએ તો આ શેરધારકોને જુદા જુદા પ્રકારના લાભ મળે છે, જેમાં હકના શેર, બોનસ શેર. આ બધું તમારે આવશે 12મા ધોરણમાં ડિટેલમાં ભણવાનું. બોનસ શેર કોને કહેવાય? શેરનો બજાર ભાવ કરતા થતો લાભ. બરાબર છે. એટલે અહીંયા હું લખાવું નહીં, લખી નાખો. અહીંયા હકના શેર, એને આપણે અંગ્રેજીમાં કહેશું રાઇટ ઓફ શેર. પછી આ આપણા થશે બોનસ શેર. અને બજારમાં બજાર ભાવમાં વધારો થવો એટલે કે શેરનો ભાવ છે એમાં શું થવો? વધારો થવો. એ આપણને બતાવે છે બજાર ભાવમાં વધારો. શેરની નોંધણી તમારે કરવાની હોય છે માન્ય શેર બજારમાં. તો આપણી પાસે માન્ય શેર બજાર કેટલા છે કંપની દેશમાં? આપણી પાસે માન્ય શેર બજાર કેટલા છે? મુખ્ય 2 છે. બાકીના અમદાવાદ સ્ટોક એક્સચેન્જ, કલકત્તા સ્ટોક એક્સચેન્જ ને આવું બધું તમારે પછી આવશે. મુખ્ય શેર બજાર કયા છે આપણા? બીએસસી અને એનએસસી. આ બંને આપણા દેશની અંદર માન્ય શેર બજાર છે, જેમાં સૌથી જૂનું છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, પછી છે નેશનલ સ્ટોક એક્સચેન્જ. બરાબર છે. તો આ બંને શેર બજારમાંથી કોઈ પણ શેર બજારમાં આપણી કંપનીની નોંધણી કરાવી શકીએ છીએ. આ પ્રકારની નોંધણી શેર બજારમાં ખરીદ વેચાણ માટે બજારને મુક્ત રીતે કરી શકાય છે. તમે શેરની ખરીદી કરવી હોય તો વેચાણ કરવું હોય તો તમારી કંપનીના શેર આ બેમાંથી કોઈ પણ એકમાં અથવા બંનેમાં તમે નોંધણી કરાવી શકો. તો અહીંયા આપણા લક્ષણો પૂરા થાય છે. આટલું જોઈ લ્યો અને આટલું લખી નાખો. ચાલો આટલું લખી નાખો ફટાફટ. ચાલો ને આટલું જોઈ લો, કઈ ડાઉટ હોય તો પૂછો. સર સેબી નું ફૂલ ફોર્મ શું થાય? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એ સેબી છે ને, એ આ જે માન્ય શેર બજાર છે ને એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે. આ બંને માન્ય શેર બજાર છે અને શેર બજાર ઉપર જે નિયંત્રણ રાખવાનું કામ કરે ને એનું નામ છે સેબી. એનું નામ છે સેબી, જે આ બંને ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. સેબી નું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો આપણે અહીંયા ક્યાંક લખી નાખીએ. અહીંયા આપણે સેબી નું ફૂલ ફોર્મ લખી નાખીએ. તો સેબી નું ફૂલ ફોર્મ થશે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આ જે છે એ બંને શેર બજાર ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. આ સરકારની એક સંસ્થા છે અને આ બીએસસી અને એનએસસી એક પ્રકારની સરકારની કંપની છે, પબ્લિક સેક્ટર કંપની. સર આપેલી પાસે 10 શેર હોય તો આપેલા શું? સર આપણી પાસે 10 શેર હોય તો આપણે એમાંથી માત્ર 5 શેરમાં જ મત આપવો હોય તો ચાલે? એવું ન ચાલે ભાઈ. જેટલા શેર હોય તમારે એટલા મત આપવાના હોય. તમારે 5 જ મત આપવાના હોય તો 5 મત તમે ઓકે આપી શકો. 5 ફોર્મ દરેકે યાદ રાખવાના છે. આ બધું 12માં આવશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલા સામાન્ય ઇક્વિટી શેર. તો તમે કોઈ પણ કંપનીના શેર ખરીદો એ હંમેશા સામાન્ય હોય. ફોર એક્ઝામ્પલ તમે રિલાયન્સ કંપનીના શેર ખરીદો છો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર, તો એ નોર્મલ ઇક્વિટી શેર જ હોય. સામાન્ય જનતા જે પણ શેર કંપનીના ખરીદે ઇક્વિટી શેર એ હંમેશા સામાન્ય ઇક્વિટી શેર હોય. બરાબર છે.
તો આ શેર કંપની માટે ખૂબ જ અગત્યના હોય. શેર મૂડી મેળવતી વખતે કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. શેર મૂડી એટલે કે જ્યારે કંપની પોતાનો આઈપીઓ બહાર પાડે ત્યારે એ પોતાના ઇક્વિટી શેર જ હંમેશા બહાર પાડતી હોય. આ શેર ખરીદનારને આપણે શેર હોલ્ડર કહેવાય. આટલું રાઉન્ડ મારો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શેર ખરીદનાર શેર હોલ્ડર કહેવાય. જે કંપનીના કેવા છે? સાચા માલિકો છે. શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો છે. આ યાદ રાખજો, 12મા ધોરણમાં આવશે. બરાબર, શેર હોલ્ડરો જ કંપનીના સાચા માલિકો છે. આ યાદ રાખજો ખાસ. ફિઝિકલ શેર સર્ટિફિકેટ અત્યારે કોઈ જગ્યાએ તમને નથી જોવા મળતું. અત્યારે તમને ડિજિટલ જ જોવા મળે, ઈ તે ડીમેટ એકાઉન્ટ ની અંદર. બરાબર છે. તો શેર ખરીદનાર શેર હોલ્ડર છે જે કંપનીના કેવા માલિકો છે? સાચા માલિકો છે. આ યાદ રાખજો, 12મા ધોરણમાં આવશે. શેર હોલ્ડર જ કંપનીના સાચું જોખમ ઉઠાવે છે, કારણ કે આ શેર પર ડિવિડન્ડ મેળવવું અને મળે તો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. એ ડિવિડન્ડ શેર પર શું ચૂકવવામાં આવે? શેર પર શું ચૂકવવામાં આવે? શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે. આ યાદ રાખજો, 12મા ધોરણમાં આવશે. શેર પર શું ચૂકવવાનું? ડિવિડન્ડ. ડિવિડન્ડ એક પ્રકારનો કંપની માટે ખર્ચ છે અને શેરધારક માટે આવક છે. નફામાંથી ચૂકવવામાં આવે. ઉપરાંત કંપની ફડચામાં જાય કે વિસર્જન થાય ત્યારે માલિકોના વેચાણની ઉપજેલ રકમમાંથી દેવાની ચૂકવણી કર્યા બાદ સૌથી છેલ્લે મૂડી પરત મળે. કોને? ઇક્વિટી શેર હોલ્ડરોને. પૈસા સૌથી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરોને અહીંયા મળે છે. પ્રોમોટર્સ ટૂંકા ગાળાની, મધ્યગાળાની કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે. પ્રોમોટર્સ કોને કહેવાય? કે જેને કંપનીને સ્ટાર્ટ કરી હોય. બરાબર છે, એને આપણે પ્રોમોટર્સ કહેવાય. કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે મૂડીની નાના ભાગમાં વિભાજિત કરે છે. આ દરેક ભાગને શેર કહેવાય. અહીંયા અંડરલાઈન કરો. મૂડીને નાના નાના ભાગમાં, હિસ્સાઓમાં વિભાજિત કરવામાં આવે છે. આ દરેક હિસ્સાને શેર કહે છે અને શેર ખરીદનારને શેર હોલ્ડર કહે છે. આ વસ્તુ સ્ટાર કરો, 12મા ધોરણમાં આવશે. આ આઈએમપી છે. ઓકે, પછી આપણે આપ્યું છે સામાન્ય ઇક્વિટી શેર, જોયું. પછી આપ્યું છે આપણે સ્વેટ ઇક્વિટી શેર. જો સ્વેટ ઇક્વિટી શેર છે ને, આપણને ન મળે, એ સ્પેશિયલ લોકોને મળે. બરાબર છે. જે લોકો કંપનીમાં ખાસ આવડત ધરાવતા હોય ને, એ લોકોને આ શેર આપીને કંપનીના માલિક બનાવવામાં આવતા હોય, જેની પાસે એક સ્પેશિયલ પ્રકારનું નોલેજ હોય એને. તો કંપનીના સંચાલકોને, કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને અને કંપનીના સંચાલકો અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને આ શેર વટાવથી એટલે આ શેર ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં અથવા રોકડ સિવાયના અવેજથી, અથવા એવું બની શકે કે આ શેર ફ્રીમાં પણ આપી દેવામાં આવે, તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. આ ઇક્વિટી શેર આપણને ન મળે, શેર બજારમાંથી તમે આ શેર ન ખરીદી શકો. આ શેર સ્પેશિયલ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર માટે છે અને એવા લોકો માટે છે જેને કંપનીમાં રાખવાના છે, જેને સ્પેશિયલ નોલેજ વાળા લોકો છે, જેને આ શેર આપીને કંપનીના માલિક બનાવે. નગરી કંપની મૂકીને વ્યા છે, તો એ લોકોને ટકાવી રાખવા માટેના આ શેર છે. બરાબર છે. ઓકે, વેરી ગુડ સમ્યક. તો આ શેર તમને વટાવથી, ડિસ્કાઉન્ટથી પણ મળે અથવા રોકડ સિવાયના અવેજથી તો ફ્રી પણ મળી શકે. પછી અન્ય ઇક્વિટી શેર છે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર, જેમાં તમે મત આપી શકો જેટલા શેર લીધા હોય એટલું. અને ડિવિડન્ડ સંબંધિત જુદા જુદા અધિકારો, મતાધિકાર સાથેના ઇક્વિટી શેર. ડિવિડન્ડ સંબંધિત જુદા જુદા અધિકારો એટલે તમને ડિવિડન્ડ આમાં કેમ હતું કે સૌથી છેલ્લે ડિવિડન્ડ મળે, તો સૌથી છેલ્લે ન જોતું પહેલા જોતું હોય તેવા પ્રકારના પણ ડિવિડન્ડ શેર આવે. આ શેર 12મા ધોરણમાં નહીં આવે. આ 12મા ધોરણમાં એક લાઈન તરીકે આવશે, આ ડિટેલમાં આવશે.
તો અહીંયા આપણા ઇક્વિટી શેર આખા પૂરા થાય છે. એટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. સેકન્ડ સ્વેટ ઇક્વિટી છે. સ્વેટ ઇક્વિટી શેર છે એ આ ઇક્વિટી શેર જ છે, પરંતુ આ ઇક્વિટી શેર તમે માર્કેટમાંથી ખરીદી શકો. આપણે ખરીદી શકીએ શેર બજારમાંથી. તમારે ડીમેટ ખાતું ખોલાવો ને તો આ ઇક્વિટી શેર છે ને એ સ્પેશિયલ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર માટે, વિશિષ્ટ જ્ઞાન ધરાવતા લોકો માટે અને કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખવા, એ લોકોને આ શેર આપો એટલે કંપનીના માલિક બની જાય. એ લોકોને આ ડિસ્કાઉન્ટથી અથવા ફ્રીમાં પણ આ શેર આપી દેવામાં આવે, જેનાથી આ લોકોને કંપનીના શેર મળે ફ્રીમાં, જેથી કંપનીમાં એ લોકો માલિક બની રહે. એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. આ માર્કેટમાં અવેલેબલ ન હોય. જે આપણી પાસે શેર છે આ ઈ જ શેર છે, પરંતુ આ શેર આપણને નથી મળતા. આ એક શેરનો પ્રકાર છે જે સ્પેશિયલ નોલેજ ધરાવતા લોકોને કંપનીમાં ટકાવી રાખવા માટે છે. તો અહીંયા ઇક્વિટી શેર આખું પૂરું થાય છે. આખામાં કઈ ડાઉટ હોય તો પૂછો, ચાલો ફટાફટ. રેડી છે એટલું? પછી આપણને આપ્યું છે પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર કોને કહેવાય? કે જે લોકોને નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો અધિકાર કોનાથી પ્રથમ છે? પ્રથમ કોનાથી છે? ઇક્વિટી શેર હોલ્ડરોથી. અને વિસર્જન થાય, કંપની બંધ થાય ત્યારે પણ મૂડી મેળવવાનો અધિકાર પ્રથમ છે કોનાથી? ઇક્વિટી શેરથી. તો એને આપણે પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર તરીકે ઓળખીએ છીએ. તો જે શેર હોલ્ડરોને ઇક્વિટી શેર કરતા પ્રથમ નાણાં મેળવવાનો અધિકાર અને પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો અધિકાર હોય એને આપણે શું કહેશું? પ્રેફરન્સ શેર. તો ડિવિડન્ડની વાત કરીએ તો આ લોકોને ડિવિડન્ડનો દર કેવો હોય? નિશ્ચિત દરે હોય. અને ડિવિડન્ડ મેળવવાનો હક કેવો છે? તો કે પ્રથમ હક છે. જ્યારે ઇક્વિટીમાં આ અનિશ્ચિત હોય અને છેલ્લો હક હોય. મતાધિકાર તો કે આ લોકોને માત્ર તેમના હિત સાથે જોડાયેલમાં જ મત આપવાનો. કંપનીમાં કોઈ પણ મત ન આપી શકે. એ લોકોનું હિત હોય ત્યાં જ એ લોકો મત આપી શકે. એટલે કંપનીના મહત્વના નિર્ણયમાં મત કોણ આપશે? ઇક્વિટી શેર ધારકો, પ્રેફરન્સ શેર ધારકોને. પસંદગી તો કે જે લોકોને સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા હોય ને એવા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે. તો ઇક્વિટી શેર કોણ ખરીદે? જે લોકોને અસ્થિર, પછી અનિશ્ચિત આવક અને મૂડીની જેને સલામતી ન જોતી હોય ઇક્વિટી શેર ધારકો પસંદ કરે. બજારના ભાવ આના કેવા હોય? તો કે પ્રમાણમાં સ્થિર રહે છે. જ્યારે વ્યાજના દરમાં જોખમમાં ફેરફાર થાય ત્યારે પણ બજારમાં ફેરફાર થતો હોય. એટલે કે આના ભાવ બહુ વધઘટ ન થતા હોય, ધીમે ધીમે થતા હોય. જોખમનું પ્રમાણ આમાં જોઈએ તો જોખમનું પ્રમાણ આમાં કેવું છે? ઓછું. કોની કમ્પેરિઝનમાં? ઇક્વિટી શેર હોલ્ડરોની કમ્પેરિઝનમાં. મૂડી પરત આમાં વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારી અદા કર્યા પછી ઇક્વિટી શેર ધારકો કરતા પહેલા મૂડી પરત મેળવવાનો આ લોકોને અધિકાર છે. અને ઇક્વિટી શેર ધારકોને પ્રેફરન્સ શેર ધારકો પછી. પ્રકાર તો કે 20 વર્ષ પહેલા તમે પરત કરી શકો એવા અને 20 વર્ષ પછી તમે પરત કરી શકો એવા પ્રેફરન્સ શેર. તો અહીંયા આપણા પ્રેફરન્સ શેર આખા પૂરા થાય છે. એટલું જોઈ લો, ન સમજાઈને પૂછો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.